બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો અમે પાછા આવી ગયા સવારમાં. ગાયને રોટલી દઈ દીધી, જીરામણ કરી લીધા ને પ્રિયલ હાથમાં દહીં ખીચડી આપ્યું, દહીં ખીચડી ન ખાધું. રોટલી ને ચા તો ચા ના બે ઘૂંટડા ભેરા રોટલી ન ખાધી, ઠંડા કર્યા. આમ જો તો આમ જો માં દીકુ ચકલી ને ચકલી જોઈ છે કે ચકલી અહીંયા આવતી હતી ને ચકલી જાય હરીશ આપણે સાફ કર્યો હોય ને તો આખો પાછો ચરકી ચરકીને ભરી મૂક્યો. ત્યાં જેવા છે ચકલી તેને હાલે નહીં આવ્યા વગર કા ને તારે ત્યાંથી કોલગેટ કા પીસી ગમે જોઈએ જ એને જો નહીં ખબર મેં કોલગેટ કરે ને હા આજે એને બ્રશ કરવું હોય ને પછી ઉઠી હતી 5 વાગ્યામાં પછી ઘડીક વાર કર્યું પછી ઘડીક મોબાઈલ જોયો જો શું કરતી હતી કેમ રોતી હતી હે તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી ભૂલી તો અરે સવાર મેં કોલગેટ ને બ્રશ ને બધું લેવું જોઈએ. ચકી એવી આવી છે તો ચકી ને પકડવી હતી કહું કે હાલ ચોટી વાર દઉં તો પપ્પાને કે તેડી લ્યો ને ઈચકે લઈ જાવ તો જો હમણાં ઈચકી લીધું ને એટલે નથી કેતી નકર આખડી કેટકા હોય ઈચકે લઈ જાઉં એ આ હિંચકામાં તો ઘડીક વાર જ હિંચકે પછી ઓલો બાજુમાં પડ્યો ને તો એ જ એને કહે કે મને અહીંયા ટીંગાડી દે માન બગાવીને જો આ બાજુ લઈ આવ્યો નકર ગાયને રોટલી દેવાય આવતી નથી ઈચકો હતાડી દેવો ઘડીક વાર એટલે જો કોણ આવ્યું એ કોણ આવ્યું આ કોણ છે આ કોણ છે જો મોટા હમુ બાંધ્યું ને ભાવેશભાઈ આ શું થયું બેન એ શિવાઈ શું થઈ ગયું એ શિવાઈ વાલા દીકો આયો અડધી અહીં આવીને હાજી થઈ ગઈ અડધી દવાખાને જઈને થઈ જાય દીકાને આવવું તો જોઈએ ને કા મામાને ક્યારેક વાહંગરો લાગે એટલે અમે અહીંથી દવા લઈને ન ગયા હોય તો આવવું પડે આ લઈને જવું પડે એવું થઈ છે એ વાત તારો હે તું 2 દીમાં વહી ગઈ 2 દીમાં વહી ગઈ તો શિવન થોડું ગમે શિવ પછી આવીશું ગમે ને વળી પછી આવીશું શિવને પીવું વગર ન ગમે તો 2 દી જ રોકાય તો એમ થોડું હાલે કે આ મોટા કરે એટલે પછી શિવ સ્પેશિયલ ધક્કો ખાધો શિવુએ કા કાકા ને ફેરો ધક્કો 2 દીમાં કેમ વયા ગયા એટલે શિવુએ ધક્કો ખાધો કા કાકા ને લઈને આવ્યા ફેરા બરોબર છે હવે મમ્મી 2 દીમાં નહીં જાય કા શિવ સાની મન થઈ ગઈ હમણાં બે રાયડું નાખશે ઘડીક વાર થોડી કહણ ત્યાં આવીને આવી આમ હવારની તો કઈસ કરતી હતી ને તાવ મારી દીકરાને એટલે તાવ પાછો શું થાય અહીંથી અહીં સુધી જ આવે હાથ પગ તમે જોવ તો ટાઢા ના છે ને સડ ઉતર્યો ને થઈ ગયો ને તે 2 કલાકે હટાટી પડી જાય ને પાછું સડે ને તો ફીહ્યું આખું થઈ જાય ને કે રહી જ નહીં પછી તેડી જ રહી કઈ વાંધો નહીં આપણે હમણાં સાહેબ ની મુલાકાત લઈ આવે એટલે કેવું કે અમને તાવની દવા આપો આપો ને આ વખતે બદલાવાનું કહેવાનું છે પછી શરદીનું કેવું શરદીની ટ્યુબ નું કેવું આપણે બીજું શું થાય કરતો બીજું શું થાય સાહેબ ને કહેજો અહીંયા અને હું તમારી મુલાકાત લેવા દર ખેરે આવું પણ આ ખેરે ન આવી ને એટલે મારે સ્પેશિયલ ધક્કો ખાવો પડ્યો હાલો અહીં ઊભું છે અંદર હાલો જો દાદી એ નાની એ વાત જોવે નાની ગઈ તી નાવા આથી મે કીધું ટાઈમ ઉપર થઈ ગયો ને તે આઈનો કો ફોન કર્યો નાવા ગઈ તી ઓ પછી ને મારે તમે જે શરદી મેચી ના એમને વાત છે ઈ જો બાબા મજાનો જો તાવ તો આવે એટલે સડું કર્યો થઈ ગયો હમણાં જાવું હો આપણે તો જો 10 વાગે ગયા ને શિવ આવી ગઈ આજ થોડીક હરા ખોસો હે નહીં શિવ ઈ દવાખાને દવા આવી ને આવ્યા તો હરા ખોસો જોઈને ઓલા આઈ આવતા હોય ને તો હરા ખામટો હોય તોય એને જઈ ઘેર થી દાદાએ કીધું ને હવારે તો દાદા ને કાકા લઈને આવવાના હતા મેં કીધું ઈ વધારે સારું મૂકો તમે જાવ તો વરી દાદા ને એમ થયું કે તમે ને કાકા જાવી કે આ હાર પૂછ લે માં પૂછ લે હાર પૂછ લે શિવન કર લે વાલા કર લે શિવન કર લે બસ તે પછી છે ને અમે નક્કી કર્યું આવવાનું આવ્યા ને ઈ કે મામાને ઘેર કે હા ઈ કે આટો મારતા જાજો ઈ કે મામાને ઘેર પેલા જાજો ઈ કે એને ખબર હશે કે અડધી તો હાજી અહીંયા જાવ તો જોઈએ ને મામાના ઘરે જાવ જોઈએ ને હવે આવ્યા ને તો ભાઈ ને કીધું કે ફેરા આવજો
તી પપ્પા એવા હાટું છે ફોન કર્યો હતો કે વિરમ ને ભેગા જાજો હતી. હવે અમે બધા જાવ માર્કેટ સુધી ત્યાં જવાનું જ હતું આજે. હા તે અમે હવે બધા અહીંથી જાવ શિવ ન કરે દવાખાને જવાનું હોય ને એટલે હું તો વિરમ જઈએ જ તો ભેગો. ઈ તો પહેલેથી જ એને દાખલ કરી હતી ને આસામાં બાલમો વાળા ઉતાર્યા હતા ને પછી થોડાક દીમાં જેને દાખલ કરવી પડી હતી. 3-4 દી અહીંયા રોકાણા હતા. તો અહીંયા શિવ મારી પાસે જ રહેતી. બાટલો ચડાવવો હોય તો હું બાજુમાં બેઠો હોય ને તો જ એક બાટલો 2 દીએ પૂરો થતો. પછી શિવ ને હું જ રમાડતો અહીંયા. ડોક્ટર 11 વાગે ટુકડા આવશે દવાખાને નીકળીએ ને શિવ ની દવા લેતા આવીએ. કાં શિવ પછી વેલો તાવ ગયો જાય કે હા કે સડ ઉતર્યો થઈ ગયો છે જાતો ને તો અત્યારે 12:30 વાગી ગયા ને માં ને પ્રિયા ના પપ્પા અને કિરણબેન આવ્યા ને તે શિવને લઈને બતાવવા ગયા. હજી આવ્યા નથી ને અમારે ઢીંગલું જો ઉઠી ગયું ને હું જો છાસ કરવા બેઠી. આજ પ્રિયલ હે ને તો એ વયા ગયા ને પછી જાઉં તો રિક્ષામાં. પછી હું ઘરમાં લઈને આવતી રહી તો રિક્ષાનો અવાજ સાંભળી ગઈ ને તે રોતી હતી એને ખબર હે કે આ જાય છે એમ. તો જો કઈ આવે કઈ નક્કી નથી. વાર લાગી ગઈ. માર્કેટ જવાનું હતું તો એ માં ઓરોન બનાવીને ગયા. દવા છાસ કરી લઈને પછી રોટલા ઘડવા બેસી જાઉં. હાલો દીકુ તું અહીં રમી ને તો રોટલા કરી લઉં ને. અહીંયા આવો બે તનિયા બે ગયા. આ પડતો હા અહીંયા આવીને પાડજો. અહીંયા આવતો મારો દીકો જેને ખબર પડે. મેં કીધું ને કે અહીંયા આવતો અહીંયા એવી આયો માયો દીકો લે હા પાડતો હા કે તો હા એ ખીચકો લેવી ને ત્યાં નજર પડી ગઈ. જો ખીચકો લઈને માંડવી એટલે બરકે આવ બરકે હા પાડ દે પેલા. એ ખીચકો લઈને માંડવી નાખવા જઈએ. ડોલ હતી ને માંડવી હે ને તો ત્યાં જો ચડી જાય તો મેં હે ને સિલાઈ મશીન હે ને ત્યાં ડોલ ચડાવી દીધી. બગાડ એમાંથી ઢોરે. હાલ આપણે નાખીએ અહીંયા માંડવી આપું દીકું અહીંયા હાલો માંડવી નાખવી ને. હા એ આવ્યું માંડવી ગોતે. ઈ ગોતે ક્યાં માંડવી ડોલ ક્યાં નથી ક્યાં નથી. હાલ અહીં ઉપર મૂકી દીધી તને આપો. હાલ આપણે નાખીએ. તો 3:30 વાગી ગયા ને જો હું હમણાં ઘરે આવ્યો. હું ને ભાવેશ બે આવ્યા હમણાં. શિવ નથી આવી. અમે ગયા હતા સવારે 11 વાગે હોસ્પિટલે પહોંચ્યા હતા. પછી હોસ્પિટલે પહોંચ્યા ને તો અહીંયા પેલા કેસ કઢવીને પછી ઉપર હોસ્પિટલે ગયા તો સાહેબ આવી તો ગયા હતા પણ ઇમરજન્સીમાં ગયા હતા એટલે કે કલાકની વાર લાગી. તો સાહેબ કે શિવના પેલા કે રિપોર્ટ કરી લ્યો પછી કે આપણે આગળ વધીએ. તે શિવના રિપોર્ટ કરવામાં 1.5 કલાકનો અહીંયા કીધું કે 1.5 કલાકમાં રિપોર્ટ કે અમે તમને પાછો આપશું. હવે પૂરી એ થઈ કે રિપોર્ટ કમ્પ્લીટ થઈ જાય તો સાહેબ બપોરે નીકળી જાય એમ હતા. હા એ જમવા પછી વયા જાય ને. એટલે 2 વાગે 2 વાગે અમારા હાથમાં રિપોર્ટ આવ્યા. રિપોર્ટમાં વાર લાગે ને એટલે સાહેબ જતા હતા ને એટલે મેં સાહેબને કીધું કે સાહેબ તમે નીકળી જાવ ને પછી અમારે કઈ રિપોર્ટ આવશે તો મોડું થઈ જાય. એટલે હવે તમે એક કામ કરો. તે સાહેબે કીધું કે મને WhatsApp કરી દેજો વાંધો નહીં કે રિપોર્ટ આવે એટલે પછી આગળ શું કરવું એ હું તમને એ કે અહીંયા જ કહી દઈ. રિપોર્ટ આવ્યા ને એટલે મેં સાહેબને WhatsApp કરી દીધા. પછી સાહેબે કીધું કે વાયરલ ઇન્ફેક્શન જેવું છે એટલે કે દાખલ થવું જોઈએ. એ ઘડીક વાર અમે વિચાર કર્યો પછી તોય સાહેબને પાછા 2 વાર અમે ફોન કરાવ્યા સિસ્ટર પાસેથી. તો શિવ કારણ કે એવું છે કે ખાલી બ્લડ લેવાનું હતું ને રિપોર્ટ કરાવવા લાગશે ઉપરમાં દીકો કોઈ ભરાવે ને એને હાથમાં તો કોઈ જોઈને જ રાડો રાડ થાય. બાટલો ચડાવવાની તો વાત એને હું અહીંયા રહેવાનું રહે કુવાનું રહે એટલે પછી બાટલો ચડાવવા નથી દેતી. ગયા વખતે એમ જ થયું હતું. આ બીજી વાર શિવને અહીંયા દાખલ કરવી પડી. આની પેલા લગભગ એમ માનો ને કે 1.5 વર્ષની હતી. ડોટો કરાયો તો ત્યારે હા બાલમો વાળા ઉતરાવ્યા ને તરત જ એને બીમાર પડી હતી ત્યારે એને એકવાર દાખલ કરવી પડી હતી અહીંયા આશા હોસ્પિટલમાં. ત્યારે સાહેબને ખબર છે કે શિવ કેવા ફંદા કરતી હતી. એ પછી અમે સાહેબને વાતય કરી હતી. એ લગભગ ટાઈમ થયો અને હા 2022નો 11મો મહિનો હતો ત્યારે શિવને દાખલ કરી હતી.
એ પાછું દાખલ કરવાનું થયું એટલે સાહેબને સિસ્ટર પાસે ફોન કરાવ્યો કે આવી રીતના છે, કે એને જો અમારે 2 દી રોકાવવું પડે કિરણને, ને હું કહું ઇન્જેક્શનથી હું કહું ઇન્જેક્શનના ડોઝ આપીએ ને જો સારું થઈ જશે તો આપણે બાટલા નથી ચડાવવા. તો સાહેબે ના પાડી કે ના એમ કે સારું નહીં થાય, એટલે પછી દાખલ ચડાવવા જ થવું પડશે પડ્યું. ઈ કે બાટલા તો. એટલે પછી ઈ કે એડમિટ થઈ જાવ તમે. બસ જો એટલી વાત થઈ ને પછી શિવુને અહીંયા સોઈને હું રહ્યો ત્યારે તો માન ચડાવવા દીધી હાથમાં બાટલા ચડાવવાની. પછી એને બગાવીને હું અંદર લઈ ગયો તો એનું રડવાનું તો ચાલુ જ હતું. એ બધું કમ્પ્લીટ કરાવીને તો એ બાટલો ચડાવવા તો નથી જ દેતી સિસ્ટર આવી એટલે. એ સિસ્ટરને કીધું કે ડૉક્ટરને કહેતી હું કહે ઓલું આપણે શું કહેવાય કે નીંદર આવી જાય ને તે ઇન્જેક્શન આપી દઈ. તો કે ના ના કે એને બોટલ કે આવે એ તમે લઈ કે પીવડાવી દો દવા. એટલે એ કે પી જાય ને પછી કે આપણે બાટલો ચડાવીશું. એને પછી દવા પીવડાવી ને પછી હું નીકળ્યો અહીંયાથી. હમણાં જો મને ભાવેશ બે ઘરે પહોંચ્યા ને માં ને કિરણ બે હજી અહીંયા છે. તે હું હવે જાઉં ને ઘરે તે ગાયનું ને બધું કરી ને પછી પાછો આવી. તે આવીને જો બસ અમે અહીં બેઠા હજી. હા તે હું જો બસ વાટ જોતી હતી, એક ફોન કર્યો હું કહું રોટલા બનાવું છું ને હું તો વાટ જાઉં કે હમણાં 2 વાગે તો આવતા રહે ને આ તો એકલા આવ્યા. તે હું તો રિક્ષામાં જોઉં કે કાં એકલા આવ્યા, તો એ તો કે દાખલ કરવી પડી. લે તો હવે જો હવે એમાં તો કંઈ હાલે નહીં આપણું. હવે ડૉક્ટરે કીધું એ પ્રમાણે આપણે કરવું પડે તો આપણું શિવ વહેલી સારું થઈ જાય. ને પ્રિયલ જો રમતો કરસ, જમી કરીને બેઠા આવે જો ને ભાવેશભાઈ અને જીતભાઈ નોલા રૂમમાં વાતું કરે. ભાવેશ જો અત્યારે આવ્યો. હવે કે હું પાછો વડવારા જાઉં તો ત્યાંથી કે કિરણના ઈ કે કપડા ના જરૂર પડે ને તો ઈ કે હું થેલો ભરીને મોકલાવી દઉં. તો એ જો હમણાં વડવારા જવા નીકળે ને હું બસ જો આ ગાયનું કરવા આવ્યો તો એ ગાયનું બધું કમ્પ્લીટ કરી ને પછી પાછો હોસ્પિટલે જાય. તો 4:45 જેવું થઈ ગયું ને જો હું ગાયનું બધું કમ્પ્લીટ વાઢી આવ્યો. હવે તો ગાયને સવાર સુધી કંઈ ખવડાવવાની ઉપાધિ ન રહી ને બાકી તો જો દક્ષાને કીધું હતું કે માં હાટું અહીંયા લુંગી ને કપડાં ને એવું થોડું, કપડાં તો ન જોઈએ પણ ઓઢવાના ને પાથરવાના ને એવા ભરી દે તે લેતો જાઉં. આમ તો રજા આપી દે તો આવતા રહું પણ પછી ડૉક્ટર આવે ને એ પછી આગળ ખબર પડે કે એક બાટલો ચડી ગયો પછી શું પોઝિશન છે ને ડૉક્ટર સાહેબ આવે ને 5:30 પોણા 6 વાગે આવશે રાઉન્ડમાં ત્યારે ખબર પડશે. એટલે આ તો કદાચ જો અહીંયા રોકાવાનું થાય તો પાછો ઘરે ધક્કો ન થાય ને એટલે અહીંથી થેલીમાં હું કહું ઓઢવાના ને લેતો જાઉં ને પીવું તો દેખો અહીં રમજે હો. એને હોડેવી ઘોડિયા મિચકાઈ પણ હોતી નહીં અને રમવું છે તો ચલ લુંગીનમાં બહાર રાખી દીધા ને આપણી થેલીમાં નાખ દો. હા પછી શિવન જો રજા આપી દે ને તો લેતા આવીશું. હા તો તું રમજે એના ભેગી. દાદી ને ગોતતી હતી. ક્યાં દાદી? દાદી ક્યાં? એ ઘડી ઘડી ખુરશી સામું જો એને ઘડીક વાર કોઈ રૂમમાં મળે નહીં ને આખો દી ગમે એના ભેગી કોઈ રમતી નતું ને સવારનું શની મની રમતી હતી. જેવા એને પપ્પા આવ્યા ને એવા ખેલ આયરા, હજી ખેલ બંધ નથી થતા. હું નથી નકર સાની મની રમતી હતી એકલી કોઈ નતું નથી. તો હાલો હોસ્પિટલે જઈને શિવની મુલાકાત કરીએ. હા મેં ફોન હું અહીંયા ફંદા કર્યા કે કોઈ ગઈ હતી કે બાટલો ચડ્યો કે નહીં ત્યાં જઈને ખબર પડે હવે.
તો જો આપણે પહોંચી ગયા શિવ પાસે. શિવને બાટલો ચડાવ્યો તો કેટલા 3 વાગ્યાનો ચડાવ્યો ને કાકી? 3 વાગ્યા 3 વાગ્યાનો ચડાવ્યો. હજી જો એટલો બાકી છે. રેગ્યુલર ચાલુ જ છે. અમે વચ્ચે કઈ બ્રેક નથી લીધી, છતાંય પણ એ ધીરો હોય ને, નાના બાળકોને ધીરો રાખે ને, તે હજી મને એમ છે કે કલાક નીકળી જાય. બાળકોને ઠંડી લાગે ને તો. હા. ને સાહેબ આવ્યા હતા રાઉન્ડમાં. કિરણ કહેતી હતી હું આવ્યો ને એ પેલા અમે આવ્યા હતા તે હમણાં ગયા. ને સાહેબે કીધું કે એક બાટલો પૂરો થઈ જાય એટલે પછી તમારે ઘરે જવું હોય તો વયા જાજો, પછી પાછું કાલે આવશું આવજો. એટલે આને સારું છે અટાણે, એટલે કીધું ઈ કે શિવ વયું જવું ને આપણે ઘરે. તમારી મરજી કે જવું હોય તો નીકળી જાજો. શિવને હોસ્પિટલમાં મજા જ નથી આવતી જરાય. જો કે કોઈને મજા ન આવે હોસ્પિટલમાં. એટલે ટૂંકમાં તો નળિયું દેખીને વધારે બીવે. પણ પહેલેથી એવું થોડીક આમ મનની ઓલી છે ઈ. માં દીકો એટલે વધારે એને અઘરું પડે. તોય હુતી હતી ને અડધો ચડી ગયો, 5 વાગ્યા સુધી હુતી હતી, અડધો તો એમ ચડી ગયો. પણ હવે ઉઠીને કયું રહેતી ને બગાવી નથી રહેતી. 2 સિર સફરજન ની ખાતી, એ બોલીએ ને એમ વધારે ઉપર. ના ના દીકો હાલો આપણે વયું જાવું. જો અમને દીકો વયું જાવું જટ. હવે હું તને લેવા જ આવ્યો હો ને. બરાબર નથી બોલવું, કોઈ નથી બોલવું, ઘેર જાવું. ખારું કજો સાહેબ એટલું કીધું કે તમે ઘરે જવું હોય તો જાજો. હા એટલે આપણે અહીં રાત રોકાવું નહીં પડે. નજીકમાં છે એટલે જઈ હોગ્યા. હા ઈ કે જો વાને જીત મામા વાત જોઈ કે શિવન લેતા આવો ગેમ રમવી. બસ હાલો મામા દીકાને લઈ જા, હું ઘેર લઈ જા. જો 8 વાગ્યા. અમારે શિવનો બાટલો જો હવે થોડો ગયો. શિવ એટલો જ છે હવે. શિવ એક નીંદર કરી લીધી તો બાટલો જાજો પૂરો થવા થઈ ગયો. હવે શિવ વેફર ખાઈ લે પછી આપણે જવું ને ઘરે જવું ને શિવ. કઈ નહીં પૂછે હાલો ઘરે નહીં. 5 કલાકથી રેગ્યુલર બાટલો ચડે તો અહીંયા હવે પૂરો થાય. છોકરાઓને ધીમો રાખે ને એટલે છાટા પૂરો થાય ને પછી કાલે પાછું આવવાનું છે. હા હજી કાલ પાછું આવવાનું છે. આ તો અહીંને પછી હું ગમે નહીં ને છોકરાઓને, એટલે આપણે નજીક છે એટલે ઘરે વયા જઈએ, પછી કાલ પાછા આવીશું. કાં શીવું એક બાકી છે હજી. કેટલો? એક કે એ ન બોલે. પછી આવી છે ન ગમે. આપણે મોટાઓને ન ગમે તો છોકરાઓને બિચારાઓને ક્યાંથી ગમે. બસ જો હમણાં બાટલો પૂરો થાય ને એટલે આપણે સાહેબને મળી ને દવા લખાવી લઈએ. વળી રાતે તાવ બાવ આવે તો કાંસીવું પછી આપણે ઘરે વયા જઈએ હો ને. એમ કરવું ને. જીતે વાત જોવે નહીં શીવું નહીં. જલ્દી દવા લઈને આવતા રહે છે. જલ્દી ક્યાંથી જવાય? હે શિવ જીત મામા નાઈ લઈ આવવા. હા તો પડી કાલે આવવાની. હાલો તો બસ જો આજે આપણે વિડીયોમાં એટલું રાખીએ. મળશું પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ કરી દે શિવ. એક હાથે કરી દે હર હર મહાદેવ. કઈ નહીં